નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ગોપાલ ભરવાડ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો આપણે વાત કરતા હતા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક અને એમાં વાત હતી સ્પષ્ટ ભાર આપવાની બે રીતો, કુલ ખર્ચની રીત અને કૌટુંબિક અંદાજપત્રની રીત। તો આજે આપણે એ બંને રીતના દાખલા ગણવાના છે। એક જ રકમમાં આપણે બંને દાખલાનો અભ્યાસ પણ કરી શકીએ છીએ, બરાબર। બીજું એક કહી દઉં કે કુલ ખર્ચની રીતે તમે દાખલો ગણો અથવા કૌટુંબિક અંદાજપત્રની રીતે તમે દાખલો ગણો, બંનેના જવાબ સરખા જ આવશે, પરંતુ પરીક્ષામાં ઉતાવળ નહીં કરવાની, કેમ કે કુલ ખર્ચની રીત અને કૌટુંબિક અંદાજપત્રની રીત ખાસ બંનેના સૂત્ર અલગ છે। જવાબ સરખા આવશે પણ સૂત્ર બંનેના કેવા હશે? અલગ હશે। તો ખાસ ધ્યાનમાં રાખવાનું, રકમ સ્પષ્ટ રીતે વાંચવાની। તો આજે આપણે સ્વાધ્યાય 1.4 નો દાખલા નંબર 2 જે માર્ચ 2014 ની એક્ઝામમાં પણ પૂછાયેલો દાખલો છે, તો એના વિશે આપણે અભ્યાસ કરશું। રકમ મેં અહીંયા લખેલી છે કે ખોરાકી ચીજોના ભાવ અને વપરાશની નીચેની માહિતી પરથી કૌટુંબિક અંદાજપત્રની રીતે વર્ષ 2014 નો સૂચકાંક મેળવો અને તેનું અર્થઘટન કરો। અર્થઘટન મતલબ કે આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષના જીવન ધોરણમાં અથવા જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકમાં કેટલા ટકાનો વધારો થયો એ આપણું અર્થઘટન કહેવાય। તો આપણે એની વાત કરીશું। તો રકમ જોઈ પહેલા આપણે રકમમાં આપણને બે વર્ષ આપેલા છે, 2010 અને 2014। હવે 2010 અને 2014 તો પહેલા નક્કી કરી લો કે આમાં આધાર વર્ષ કયું અને ચાલુ વર્ષ કયું। તો હવે તો આપણને આવડે જ કેમ કે આપણે ચેપ્ટરના એન્ડ તરફ છીએ હવે। તો વર્ષ 2010 જે છે એ આપણું આધાર વર્ષ થશે અને 2014 જે છે આપણું ચાલુ વર્ષ થશે, બરાબર। અહીંયા આપણને વસ્તુઓ ઘઉં, ચોખા, બાજરી અને તુવેર દાળ, કેમ આ વસ્તુઓ આપી છે? જેમ કે આપણે વાત કરી છે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની। આ જે બધી વસ્તુઓ છે આપણા જીવન ધોરણમાં જરૂરી છે, બરાબર। જથ્થો આપ્યો છે, ભાવ આપેલો છે, 2014 નો ભાવ આપ્યો છે, તો આના ઉપરથી આપણે કોષ્ટક બનાવશું। પહેલા લખશું આપણે અહીંયા વસ્તુ, વર્ષ 2010, તો અહીંયા લખ્યું વર્ષ 2010, અહીંયા વર્ષ 2014। આધાર વર્ષનો જથ્થો, આધાર એટલે 0, જથ્થો એટલે Q, મતલબ કે પહેલો સંકેત આપણો આવશે Q0। આધાર વર્ષનો ભાવ શું કહેવાય સંકેતમાં? P0, આધાર એટલે 0, ભાવ એટલે P। 2014 મતલબ કે ચાલુ વર્ષનો ભાવ એટલે સંકેતમાં શું કહેવાય એને? P1। આપણે વાત કરવાની છે અહીંયા કૌટુંબિક બજેટની રીત। આપણે કૌટુંબિક બજેટની રીતે દાખલો ગણી છે, બરાબર। તો એનું સૂત્ર પણ આપણને ખ્યાલ હોવું જોઈએ। એનું સૂત્ર શું છે? તો કે સિગ્મા IW છેદમાં સિગ્મા W। આ આપણો કૌટુંબિક અંદાજપત્રની રીતનું જે છે એ આ સૂત્ર છે। મતલબ કે આપણે રકમમાં શું જરૂર પડશે? એક તો I ની જરૂર પડશે, I। હવે રકમમાં ક્યાંય તમને I આપેલો છે? તો કે ના। તો I કઈ રીતે મળે? તો કે P1 છેદમાં P0 ગુણ્યા 100, P1 છેદમાં P0 ગુણ્યા 100। W, આપણે W પણ જરૂર પડશે, તો W રકમમાં ક્યાંય આપેલો છે? ના, W પણ રકમમાં ક્યાંય આપેલો છે નહીં। તો W ન આપેલો હોય તો W એટલે શું થાય? P0 Q0। તો આપણે અહીંયા W ગોતવાનું છે, પણ W એટલે શું થાય? P0 Q0, મતલબ કે આ બંનેનો ગુણાકાર એટલે કુલ ખર્ચ થયું, બરાબર। અને છેલ્લું કોષ્ટક આવશે બંનેનો ગુણાકાર એટલે કે IW। કઈ વસ્તુ આપેલી છે આપણને? તો જોઈ લઈએ આપણે। ઘઉં, ચોખા, બાજરી અને તુવેર દાળ, બરાબર। અહીંયા આપણને તુવેર દાળ પણ આપેલી છે। Q0 તો રકમ નાખી ફટાફટ પહેલા આપણે એના 60, 40, 15 અને 25। P0 મતલબ કે ભાવ આપણને આપ્યો છે 15, 32, 12 અને 50। P1 આપણને આપેલો છે 18, 40, 14 અને 70। તો આ થઈ ગઈ રકમ। હવે આપણને ખબર છે કે આપણે શું બાકી રહ્યું? તો કે આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે। અહીંયા આપણે સૂચકાંક ગોતવાનો છે, કેમ કે રકમમાં કે I આપેલો નથી અને આપણને સૂત્રમાં I ની જરૂર પડશે। તો પહેલી વાર ગણતરી કરી આપણે કે I બરાબર P1, તો રકમમાં P1 ક્યાં છે? એમાં 18, તો અહીંયા લખશું આપણે 18 છેદમાં P0 કેટલા આપ્યા છે? 15, તો અહીંયા લખશું 15 ગુણ્યા 100, બરાબર। અહીંયા થોડી જગ્યાનો અભાવ છે
કેલ્સીમાં ગણતરી કરો 18 ગુણ્યા 100 ભાગ્યા 15 120 જવાબ આવશે 120 એટલે એવું કહી શકો તમે કે ઘઉંનો સૂચકાંક 120 છે એ રીતે આગળ જાઓ P1 તો આ લાઈનમાં P1 કયો છે 40 છેદમાં 32 ગુણ્યા 100 તો કેલ્સીમાં ગુણાકાર કરો 40 ગુણ્યા 100 ભાગ્યા 32 125 બરાબર 125 આગળ જઈશું આપણે બીજી ગણતરી કરશું 14 ના છેદમાં કેટલા મૂકશું આપણે 12 ગુણ્યા 100 તો મતલબ થયો 1400 ભાગ્યા 12 116.66 આવે પાછળ 66 છે એટલે આપણે અહીંયા 116.67 લખીશું બરાબર અહીંયા લખશું આપણે 70 ના છેદમાં 50 ગુણ્યા 100 કેમ કે 70 P1 કહેવાય અને 50 જે છે P0 કહેવાય તો 70 ગુણ્યા 100 ભાગ્યા 50 એટલે આવશે 140 બરાબર તો આ થઈ ગયું આ મળી ગયો હવે W ગોતવાનો છે આપણે તો W કઈ રીતે મળશે તો કે P0 Q0 મતલબ કે આ બંનેનો ગુણાકાર તો કે 15 ગુણ્યા 60 કેટલા આવશે અહીંયા 900 15 ગુણ્યા 60 આપણને મળશે 900 પછી આપણને જોવાનું છે અહીંયા 32 ગુણ્યા 40 તો 32 ગુણ્યા 40 1280 ખાલી આપણે ગણતરી કરવાની છે સમજવાનું તો આપણે સમજી ગયા કે W એટલે ભાર થાય રકમમાં ભાર નથી આપ્યો તો ભાર એટલે શું થાય તો કે P0 Q0 કેમ કે આપણને અહીંયા આધાર વર્ષનો જથ્થો આપેલો છે જો આપણને ચાલુ વર્ષનો જથ્થો આપ્યો હોત તો આપણે P1 Q1 નો ઉપયોગ પણ કરી શકીએ છીએ આગળ જોઈએ 15 મતલબ કે આ લાઈનમાં 15 ગુણ્યા 12 15 ગુણ્યા 12 180 આગળ જાઓ 25 ગુણ્યા 50 25 ગુણ્યા 50 1250 સિગ્મા W એટલે ઊભો સરવાળો એટલે કે સિગ્મા P0 Q0 મતલબ કે તમે એને આધાર વર્ષનું કુલ ખર્ચ પણ કહી શકો છો તો ટોટલ તમે કરશો તો ટોટલ આવશે તમારો 3610 આપણે કેલ્સીનો ઉપયોગ કરીને પણ કરી શકીએ છીએ બરાબર પણ અહીંયા ફટાફટ જવાબ આપણે જોઈ લઈએ બરાબર તો અહીંયા ઊભો સરવાળો કરશો તો એનો જવાબ મળશે તમને 3610 IW હવે IW એટલે મતલબ શું તો કે I એટલે 120 અને W એટલે 900 તો આપણે ગુણાકાર કરશું 120 ગુણ્યા 900 બરાબર તો ટોટલ લખી નાખો 1,08,000 બરાબર પછી IW એટલે 125 ગુણ્યા 1280 125 ગુણ્યા 1280 મળશે તમને ટોટલ 1,60,000 1,60,000 એની પછી 116.67 ગુણ્યા 180 આપેલા છે તો આપણને મળશે 21,000.6 116 પોઈન્ટ આપણને 67 આપેલા છે એટલા માટે બરાબર આગળ જઈએ આપણે 140 ગુણ્યા 1250 તો આપણને ટોટલ મળશે 1,75,000 1,75,000 બરાબર અને ટોટલ કરશું આપણે તો ટોટલ જોઈ લઈએ આપણે 1,08,000 વત્તા 1,60,000 વત્તા 21,000.6 વત્તા 1,75 મતલબ કે 1,75,000 ટોટલ મળશે આપણને 46,4,000.6 0.6 છે તમે ન લખો તો પણ ચાલે પણ જવાબ પરફેક્ટ મેળવવા માટે આપણે 0.6 પણ ત્યાં લખીશું બરાબર મતલબ કે 4,64,000.6 આ આપણો ટોટલ આવ્યો છે બરાબર ચલો તો ગણતરી કરશું આપણે કુલ ખર્ચની રીત નથી આપણે અહીંયા કૌટુંબિક બજેટની રીત છે મતલબ કે કૌટુંબિક અંદાજપત્રની રીત તમને આપેલી છે તો એમાં આ જે મળ્યું આપણને સિગ્મા W મતલબ કે ઊભો સરવાળો એટલે સિગ્મા તો મૂકી દઈએ આપણે અહીંયા 4,64,000.6 છેદમાં સિગ્મા W કેટલા આપણને આપેલા છે 3610 તો ભાગ્યા આપણે કરશું 3610 તો જવાબ મળશે આપણને 128.53 વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જાતે ગુણાકાર જ કરવાના છે
એટલા માટે થોડું ફટાફટ આપણે કરીશું, બરાબર? તો જવાબ આવ્યો 128.53. હવે યાદ રાખો 128.53 આવ્યું, આપણું જે ટકાવારી કેટલા હોય 100 હોય, તો તમને જે જવાબ મળે છે એ તમે 100 માંથી બાદ કરી દો, મતલબ કે 128.53 માઈનસ 100 કરી નાખો એટલે જવાબ તમને મળશે 28.53%. તો તમને કોઈ પૂછે કે વર્ષ 2010 ની સરખામણીમાં 2014 માં જીવન નિર્વાહ ખર્ચમાં કેટલા ટકાનો વધારો થયો, આવો કોઈ અર્થઘટન તમને પૂછે તો જવાબમાંથી 100 બાદ કરી દો અને જે જવાબ મળે 28.53% એ તમારો શું થઈ ગયો, વધારો થયો. રેડી? તો આ હતી કૌટુંબિક બજેટની રીતો. હવે આપણે એના પછી કુલ ખર્ચની રીતનો અભ્યાસ કરીશું. તો આપણે જોયું હતું કૌટુંબિક અંદાજપત્રની રીત. તો આપણે એ જ રકમ અહીંયા આપણે જે કૌટુંબિક અંદાજપત્ર રીતે અત્યારે જે દાખલો ગણ્યો છે એ જ દાખલા ઉપરથી આપણે કુલ ખર્ચની રીતનો દાખલો ગણશું. રકમ તો એક જ છે, આપણને ચોપડીમાં તો કોઈ પણ એક જ રીતે કીધો છે, પણ આપણે બંને રીત સમજવાની છે, તો આપણે એક જ રકમનો ઉપયોગ કરીને બંને રીતના દાખલા આપણે ગણીશું. તો કુલ ખર્ચની રીત મતલબ કે એ જ રકમ આપણે જો કુલ ખર્ચની રીતે ગણી તો એ આપણે જોઈ લઈએ. હવે કુલ ખર્ચની રીતને સમજતા પહેલા યાદ કરી લો, મેં તમને આગળના વિડિયોમાં બે નોંધ લખાવી હતી કે કુલ ખર્ચની રીતમાં બે સૂત્ર આવે. કયા કયા? કે જો રકમમાં P0 મતલબ કે રકમમાં જો રકમમાં Q0 મતલબ કે આધાર વર્ષનો તમને જથ્થો આપેલો હોય, Q0 આપેલો હોય તો લાસ્ટ પિયરનો સૂચકાંક ગણવાનો, અને જો રકમમાં Q1 આપ્યો હોય તો પાસેનો સૂચકાંક ગણવાનો. તો અહીંયા ખાસ ધ્યાન રાખો, તમે જોઈશો તો આધાર વર્ષનો જથ્થો આપણને આપેલો છે, તો રકમ લખી નાખીએ આપણે ફટાફટ. વસ્તુ વર્ષ 2010 વર્ષ 2014 2010 નો જથ્થો સંકેતમાં શું કહેવાય? Q0. 2010 નો ભાવ સંકેતમાં શું કહેવાય? P0. 2014 નો ભાવ એટલે કે ચાલુ વર્ષનો ભાવ સંકેતમાં શું કહેવાય? P1. જો તો રકમમાં શું આવ્યું? Q0. તો જો રકમમાં Q0 આવે તો કયું સૂત્ર મૂકવાનું? લાસ્ટ પિયર. બરાબર? ચલો ગણતરી કરશું. ઘઉં આપેલા છે, ચોખા, બાજરી અને આપણને આપેલું છે તુવેર દાળ. બરાબર? બીજું Q0. તો રકમમાં આપણને Q0 આપ્યું છે, તો રકમમાં Q0 જોઈ લો ફટાફટ. 60 આપેલા છે, 40, 15 અને 25. P0 આપણને આપેલો છે 15, 32, 12 અને 50. અહીંયા આપેલા છે આપણને 18, 40, 14 અને 70. બરાબર? અહીંયા આપણે કુલ બે કોષ્ટક બનાવવાના થશે. યાદ રાખો, આપણને ખ્યાલ આવી જવો જોઈએ આપણે લાસ્ટ પિયર ગણવાનો છે, તો આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે કુલ ખર્ચની રીતે સૂચક આંક માં લાસ્ટ પિયર ના સૂત્રનો ઉપયોગ થાય તો લાસ્ટ પિયર નું સૂત્ર શું? 1000 વાળું સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. તો આપણને આઈડિયા આવી જવો જોઈએ કે આપણે અહીંયા બે જ ખાના બનાવવાના થાય. કયા કયા? P1 Q0 અને P0 Q0. તો આપણે ખાલી અહીંયા બે જ કોષ્ટક બનાવવાના છે. બરાબર? તો ફટાફટ આપણે ગણતરી કરી લઈએ. P1 મતલબ કે 18, P1 એટલે 18, Q0 એટલે કેટલા હશે? 60. તો ગુણ્યા આપણે 60 કરશું, કેટલા આવશે? 1080. આગળ જાઓ, P1 એટલે 40 ગુણ્યા Q0 એટલે કેટલા થશે? 40. કેટલા આવશે? 1600. ખાસ યાદ રાખવાનું, ગણતરીમાં ભૂલ નથી કરવાની. જો એક ગણતરીમાં ભૂલ કરશો તો આગળ ક્યાંય તમને જવાબ મળશે નહીં. P1 એટલે 14 ગુણ્યા Q0 એટલે 15, 210. P1 એટલે 70 ગુણ્યા Q0 એટલે 25, 1750. ટોટલ કરી નાખીએ આપણે 46, 40. સિગ્મા P1 Q0 ફરીથી ટોટલ કરી નાખી 1080 પ્લસ 1600 પ્લસ 210 પ્લસ 1750. ટોટલ આવશે 4640. રેડી?
P0 Q0 मतलब કે સિગ્મા W ભાર પણ કહેવાય એને, બરાબર? P0 Q0 એટલે કે આ બંનેનો ગુણાકાર 15 ગુણ્યા 60 900 15 ગુણ્યા 60 940 ગુણ્યા 32 એટલે કે આ બેનો ગુણાકાર 1280 આગળ જાઓ 15 ગુણ્યા 12 180 અને 25 ગુણ્યા 50 એટલે આવશે 1250 ઊભો સરવાળો એટલે શું લખાય સિગ્મા P0 Q0 સારા માર્ક્સ લેવા હોય તો અહીંયા પણ ફરજિયાત જે આવતું હોય એ ફરજિયાત લખવું પડશે ટોટલ આવશે 3610 ટોટલ કેટલો આવશે 3610 તો હવે આપણે ટોટલ મળી ગયા છે આપણે ખાલી રકમમાં મૂકવાનું છે યાદ રાખવાનું કુલ ખર્ચની રીતમાં જો રકમમાં Q0 આપેલો હોય તો લાસ્ટ યરની રીતે ગણવાનો દાખલો અને જો રકમમાં Q1 આપેલો હોય તો પાસેના સૂચકાંકનો ઉપયોગ કરી કુલ ખર્ચની રીતે સૂચકાંક ગણવાનો છે 4640 છેદમાં 3610 ગુણ્યા 100 રેડી તો ફરી કરશું આપણે 4640 ગુણ્યા 100 ભાગ્યા 3610 જવાબ મળશે આપણને 128.53 આ જવાબ મળ્યો તો યાદ કરો તો હા આના પહેલા જે દાખલો ગણાયો એનો જવાબ હતો 128.53 તો સાબિત થઈ ગયું કુલ ખર્ચની રીતે ગણો અથવા કૌટુંબિક અંદાજપત્રની રીતે દાખલો ગણો બંનેના જવાબ કેવા આવશે સરખા પણ બંનેની રીત કેવી છે અલગ અલગ તો ખાસ ધ્યાન રાખવાનું બંનેના જવાબ સરખા આવશે પણ બંનેની રીત કેવી છે અલગ અલગ રેડી તો આજે આપણે ભણ્યા કુલ ખર્ચની રીત અને કૌટુંબિક બજેટની રીત